હેલો ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે એકદમ નવી રીતે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રેસીપી। તો અહીંયા આગળ 1 કપ આપણે 2-3 ટેબલ સ્પૂન આપણે અહીંયા આગળ મોટો રવો લીધો છે અને 2 બટાકા લીધા છે આપણે। હવે બટાકાને પહેલાં આપણે છોલી લેવાના છે બટાકાને આ રીતે। તો અહીંયા આપણે છોલી લીધા છે બટાકાને અને આ રીતે આપણે કટ કરવાના છે ગોલ સ્લાઇસમાં। તો આટલી પાતળી સ્લાઇસ રાખવાની છે। તો આપણે સ્ટીમ કરવાના છે ને એટલા માટે। તો અહીંયા આગળ પહેલાં બટાકાને આપણે 2-3 પાણીએ ધોઈ લઈશું। હવે બટાકાને આપણે 2-3 પાણીએ ધોઈ લીધા છે। હવે આ રીતની કાનાવાળી પ્લેટ લઈશું ને એની પર આ રીતે આપણે રાખી લઈશું બટાકાની ચિપ્સને। હવે આ રીતે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું। ગોઠવી દીધું છે તો બધું। તો અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે, તો પાણી ગરમ થઈ ગયું છે। તો હવે આપણે પ્લેટ મૂકીને એને સ્ટીમ કરી લઈશું આ રીતે। તો હવે આપણે એને 10થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। તો આપણા બટાકા સ્ટીમ થાય છે ત્યાં સુધીને આપણે રવાનું બેટર બનાવી લઈશું। તો અહીંયા આગળ અડધો કપ આપણે પાણી લઈ લઈશું। હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, પણ થોડુંક એડ કરવાનું છે। અને પાણી ઉપર એટલે આપણે રવો એડ કરી દઈશું। તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો રવો એડ કરી દેવાનો છે અને આ સમયે આપણે ગેસને ધીરો રાખવાનો છે અને સરસ મિક્સ કરી અને આપણે એને થીક કરી લેવાનો છે રવાને આ રીતે। કઠણ થઈ ગયું છે, જોઈ શકો છો સરસ એવું આ રીતનું થીક રાખવાનું છે આપણે બેટર, એટલે સરસ આપણી ફ્રેન્ચ ફ્રાઈસ બનશે। તો હવે આપણે ગેસને બંધ કરીને એને સિજાવા દઈશું। ઢાંકીને માટે 10 મિનિટ માટે સિજાવા દઈશું આપણે। 10 મિનિટ થઈ ગયો છે, રવાને 10 મિનિટ થઈ ગયો છે રેસ્ટ આપે। તો હવે ઠંડો કરી દઈશું પ્લેટમાં કાઢીને। તો હવે રવાને આપણે પ્લેટમાં લઈ લઈશું। તો રવાને આપણે ઠંડો થવા મૂકી દઈશું। તો બટાકા ચેક કરી લઈશું। તો 15 મિનિટ થઈ ગઈ છે, તો સ્ટીમ થઈ ગયું છે, તો ચેક કરી લઈશું આપણે। તો હવે ચપ્પુ એડ કરીને ચેક કરી લેવાના। તો સરસ આપણા બટાકા બફાઈ ગયા છે। હવે એને બી પ્લેટમાં લઈ લઈશું ઠંડા થવા માટે। તો બટાકાને હવે આપણે ઠંડા થવા દઈશું। તો રવો ઠંડો થઈ ગયો છે, આપણે તો સેજ તેલવાળો હાથ કરીને એને સરસ એવો મિક્સ કરી લેવાનો છે, એટલે મસળી લેવાનો છે ને લોટને કેળવી લેવાનો છે આ રીતે। તો 4થી 5 મિનિટ આપણે આ રીતે કેળવી લઈશું, એટલે સરસ સ્મૂથ થઈ જશે લોટ આપણો। તો 4થી 5 મિનિટ આપણે સરસ સ્મૂથ કરી લીધો છે લોટને રવાને। હવે બટાકા પણ ઠંડા થઈ ગયા છે। હવે પહેલાં આપણે એને પાઉંભાજીની મેસરથી મેશ કરી લઈશું, એટલે એક પણ ગાંગડા ના રહે અંદર। હવે બધું મિક્સ કરી લીધું છે આપણે, મેસરથી મેશ કરી દીધું છે પાઉંભાજીની મેસરથી। તો હવે આપણે એકવાર હાથથી પણ મિક્સ કરી લેવાનું છે, જેથી ગાંગડા ના રહે। અને આ રીતે સ્ટીમ કરવાથી એ આ રીતનો લોટ જેવું થઈ જાય છે અને એક બોલ્સ જેવું વળે છે, એટલે એ રીતનો સ્ટીમ કરવાનો આપણે। તો બીજા ગાંઠો હોય તો એ રીતના આપણે ચેક કરી લેવાના છે મસળીને ફરી। હવે સરસ મેશ કરી લીધું છે આપણે। હવે રવો એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લેવાનું છે આ બેને, એકબીજાને એવો સડે એ રીતનું આપણે મિક્સ કરી લેવાનું છે સરસ એવું। તો એકબીજાને સરસ એવો મિક્સ કરી દીધો છે બટાકાને અને રવાને બી સરસ જોઈ શકો છો, એક લોટ જેવું બાંધી દીધું છે આપણે। હવે એમાં એક બોલ્સ લઈને આપણે બટર પેપર પર સરસ વણી લેવાનું છે એને આ રીતનું બટર પેપર પર આપણે વણી લેવાનો છે એને સરસ એવો। તો થોડોક થીક રાખીશું, તો આ રીતે આપણે વણીને થીક રાખવાનો છે। હવે એને આપણે ચોરસ શેપમાં કટ કરીશું આ રીતે પહેલાં। તો અહીંયા ચોરસ શેપમાં આપણે કટ કરી લેવાનો છે આ રીતે, સાઈડનો ભાગ કાઢી લઈશું। હવે આપણે એને એકદમ નાની નાની કટ લગાડીશું આ રીતના। તો ફ્રેન્ચ ફ્રાઈસના શેપમાં આપણે આ રીતે કટ લગાડવાનો છે, આ રીતના પાતળી સ્ટીક કરી દેવાની છે। તો આ રીતે આપણે સ્ટીક કરી લેવાની છે અને હવે આપણે એને રાઉન્ડ શેપ આ રીતે આલી દેવાનો છે, ગોલ આ રીતે ઉચકીને આ રીતનો જોઈ શકો છો। આ રીતનો આપણે આ રીતનો ફ્રેન્ચ ફ્રાઈસનો શેપ આલી દેવાનો છે આ રીતે બધી આપણે રેડી કરી દઈશું ફ્રેન્ચ ફ્રાઈસ। આપણે બધી ફ્રેન્ચ ફ્રાઈસ રેડી કરી દીધી છે રવાની। તો હવે આપણે એને તળી લઈશું। તો અહીંયા આગળ તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આ રીતનું આપણે વાસણ હોય ને એટલે સરસ આપણી સ્ટીક લાંબી હોય ને તો પણ સરસ તળાઈ જાય, એટલે આ રીતનું વાસણ લેવાનું। તો આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે, તો જે સ્ટીક કરી છે એ એડ કરી દઈશું આ રીતે। તો આ રીતે બધી સ્ટીક એડ કરી દેવાની છે અંદર પાતળી, એટલે આ રીતનું વાસણ લો એટલે ભાગી ના જાય, લાંબી કરો તો। અને તમારે નાની કરવી હોય તો વચ્ચેથી કટ કરી લેવાની છે।
એને હમણાં નથી પલટાના, થોડાક તરાઈ જાય ને, થોડાક આમ ઉપર આવે ને જો આ રીતના તરાઈને પછી જેને પલટાઈશું, નહીં તો આપણે એને તૂટી જશે. એટલે ધીમા તાપે આપણે એને તરાવા દેવાના છે, ક્રિસ્પી થાય ને ત્યાં. હવે આપણે પલટાઈશું એને સરસ આ રીતે, અને સરસ કલર આવવા દઈશું અને ક્રિસ્પી થવા દઈશું એને. તો તમારે તરવા ના હોય તો એર ફ્રાયરમાં પણ તમે કરી શકો છો. અને તો સરસ એવા ફૂલ્યા છે, આપણે જોઈ શકો છો. હવે એને આ રીતે આપણે પલટાઈશું એને, અને ક્રિસ્પી સરસ થવા દઈશું. સરસ આપણે ફ્રેન્ચ ફ્રાઈસ તરાઈ ગઈ છે આ રીતે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે બધી તરી લઈશું, બીજી પણ આ રીતે તેલ નીકાળી લઈશું અને પ્લેટમાં લઈ લઈશું. ફ્રાઈસ તરાઈ ગઈ છે તો એને સ્પાઈસી બનાવવા આપણે પેરી પેરી મસાલો એડ કરીશું, થોડોક ટેસ્ટ વધારવા, 1 ટેબલ સ્પૂન જેટલો. હવે મિક્સ કરી દઈશું એને. તો સરસ ક્રિસ્પી થાય છે, તો તોડીને બતાવું તો જોઈ શકો છો. સરસ હવે સર્વ કરી લઈશું આપણે. અહીંયા આપણે સર્વ કરી લઈશું પ્લેટમાં, અને ટોમેટા કેચઅપ જોડે સર્વ કરીશું. તો નવી રીતની આપણે રવાની ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી થઈ ગઈ છે. આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી.